નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગુજરાત સરકાર દ્વારા વખતો વખત અલગ અલગ સરકારી ભરતીઓની જાહેરાત આવતી હોય છે. હમણાં જ થોડા સમય પહેલાં જ ઘણા બધા વિદ્યાર્થીઓનું એક સપનું હોય એવી ભરતી એટલે કે કોન્સ્ટેબલ પીએસઆઈના ફોર્મ પૂરા થયા અને ફિઝિકલ એક્ઝામ્સની અત્યારે મતલબ પ્રેક્ટિસ સાથે સાથે અમુક વિદ્યાર્થીઓની ફિઝિકલ એક્ઝામ શરૂ છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે ગુજરાત સરકારના ભરતી કેલેન્ડર પ્રમાણે બીજી જે ગુજરાત સરકારની ક્લાસ 3ની જગ્યાઓ હોય એ જગ્યાઓ માટે ઘણા બધા વિદ્યાર્થીઓ 6 મહિના વર્ષથી રાહ જોઈ રહ્યા હોય. તો મિત્રો, આજે આપણે ગુજરાત સરકાર દ્વારા જે અગત્યની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય એવી ક્લાસ 3ની ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લગભગ 5300થી વધારે જગ્યાઓની ભરતી જાહેર થયેલી છે. મિત્રો, ઘણી બધી વધારે જગ્યાઓ કહેવાય, કેમ કે આજથી 1 વર્ષ 1.5 વર્ષ પહેલાં જે જાહેર થઈ હતી એમાં 4000 યા 4300ની આસપાસ ભરતી હતી. તો જે વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની અંદર પોતાનું એક ગવર્મેન્ટ જોબનું સપના માટે મહેનત કરી રહ્યા છે, ખંતથી તૈયારી કરી રહ્યા છે, એના માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અને એક ઉત્તમ તક છે કે જે ભવિષ્યમાં સરકારની અંદર સેવા માટે જોડાઈ શકે. મિત્રો, આ જે ભરતી છે એ ક્લાસ 3ની અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વખતો વખત જાહેર કરવામાં આવતી હોય છે. મિત્રો, જ્યારે પણ કોઈ ભરતી જાહેર થાય ત્યારે ઘણા બધા પ્રશ્નો હોય. ફોર્મ ભરવાની તારીખથી લઈને અભ્યાસક્રમ, કેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે, પરીક્ષા ક્યારે આવે. તો મિત્રો, આપણે આ સેશનની અંદર જે પણ આપને માહિતી અને મૂંઝવણના પ્રશ્નો હશે એ દરેક પ્રશ્નોના આન્સર મળી રહે એવી પૂરી કોશિશ કરીશું. આપ સૌ મિત્રોને વિનંતી કે આપ સૌ આ સેશનને ધ્યાનથી જોશો અને સાંભળશો. મિત્રો, આગળ વાત કરીએ કે આ જે ભરતી જાહેર થાય છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થાય છે, પણ 2024-25ના વર્ષથી આ ભરતીની અંદર એક નવી સિસ્ટમ એપ્લાય કરવામાં આવી છે, જેને એક નામ આપવામાં આવ્યું છે સીસીઈ, કોમન કોમ્પિટિટિવ એક્ઝામ્સ. મતલબ પહેલાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ સમયે જાહેરાત આવતી હતી, વિદ્યાર્થીઓને ઘણી બધી એક્ઝામો આપવી પડતી હતી. હવે આ જેટલી પણ ગૌણ સેવા પસંદગી મંડળની અંદર વખતો વખત જે જગ્યાઓ બહાર પડતી હોય એ બધી જ જગ્યાઓને જે સેમ પોસ્ટ માટેની ક્લાસ 3ની હોય તો એ બધી જ જગ્યાઓની એક સાથે પરીક્ષા લેવાય, જેથી વિદ્યાર્થીઓને એક સંખ્યામાં ભરતીની જગ્યાઓમાં ફાયદો થાય અને એક સાથે એક એક્ઝામ આપી અને અલગ અલગ પોસ્ટ માટે પોતે જઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ જે ભરતી છે એને 2 ગ્રુપની અંદર ડિવાઈડ કરવામાં આવી છે. એક ગ્રુપ એ અને ગ્રુપ બી. મિત્રો, ગ્રુપ એ ગ્રુપ બી એ કોઈ ક્લાસ 3, ક્લાસ 1, 2 એવું નથી. બધી જ ક્લાસ 3ની પોસ્ટ છે, પણ જે પ્રમાણે એના કાર્ય પદ્ધતિ છે એને ધ્યાનમાં રાખીને ગ્રુપ એ અને ગ્રુપ બેમાં ડિવાઈડ કરેલી છે. મિત્રો, ગ્રુપ એની જે જગ્યાઓ છે એ લગભગ 2365ની આસપાસ છે. સાથે સાથે ગ્રુપ એની અંદર કઈ કઈ જગ્યાઓને આવરી લેવામાં આવી છે તો મિત્રો, હેડ ક્લર્ક ગુજરાત સરકારની અંદર અલગ અલગ વિભાગોમાં, સિનિયર ક્લર્ક, આ જે મહેસૂલ ક્લર્ક છે મિત્રો, હમણાં જ કદાચ કોઈને યાદ હોય તો 4-5 મહિના પહેલા મહેસૂલ તલાટી માટેની ભરતી ગઈ. તો આ એક પ્રકારના મહેસૂલ ક્લર્ક છે જે આ વખતે આ કેટેગરીની અંદર ઘણા સમય પછી ભરતી જાહેર થઈ છે. મહેસૂલ ક્લર્ક એટલે ગુજરાત સરકારના જે અલગ અલગ વિભાગો છે એમાં જે જમીન દફતર અને જે મહેસૂલ વિભાગ હોય એની અંદર સ્પેશિયલ કામ કરવા માટે. ચોથી છે સમાજ કલ્યાણ નિરીક્ષક. સરકારની અલગ અલગ કેટેગરીના જે પણ લાભો છે, યોજનાઓ છે, તો એની સાથે જોડાયેલા એક પોસ્ટ છે. તો એ પોસ્ટ જે છે એ પોસ્ટને માટે સમાજ કલ્યાણ નિરીક્ષકના અલગ અલગ કાર્યો હોય છે. મિત્રો, મુખ્ય આ 4 જગ્યાઓ છે. એક નાની એવી જગ્યા હજી પણ છે જેમાં 3 વેકેન્સી જેવી છે. તો આપણે મુખ્ય જે નામ છે એ અહીંયા આવરી લેવામાં આવ્યા છે. બીજું છે ગ્રુપ બી. મિત્રો, તો આ ગ્રુપ બી છે, ઠીક છે, એમાં લગભગ 3005ની આસપાસ જગ્યાઓ છે. 2 ગ્રુપ મળીને 5370 જેવી જગ્યાઓ થઈ છે. સાથે સાથે આ જેટલા પણ અલગ અલગ પ્રકારની પોસ્ટ છે એ પછી સિનિયર ક્લર્ક હોય, હેડ ક્લર્ક હોય કે પછી જુનિયર ક્લર્ક હોય. મિત્રો, ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોની અંદર એને કામ કરવાનું રહેતું હોય છે. એ પછી પાણી પુરવઠા હોય, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ હોય કે પછી જમીન દફતર હોય, ખાણ અને ઉદ્યોગ હોય, ગૃહ વિભાગ હોય કે પછી
અને પુરવઠા વિભાગ હોય, તો આવા ગુજરાત સરકારના જેટલા પણ દરેક જિલ્લાની અંદર જે પણ વિભાગો હશે ત્યાં સારી રીતે એને પોતપોતાની જે પણ કેટેગરી પ્રમાણે સિલેક્ટ થશે ત્યાં તેને પોતાની જોબ પ્રમાણેનું સિલેક્શન મળી શકે છે. મિત્રો, આ ગ્રુપ બી ની અંદર જુનિયર ક્લર્કની પોસ્ટ છે, એક જ પોસ્ટ છે જુનિયર ક્લર્કની. કદાચ આપ વિચારતા હોય મિત્રો, હજી એક પોસ્ટ આવે તલાટી અને બીજી પાછી જુનિયર ક્લર્કની પણ પોસ્ટ આવે છે. મિત્રો, આ જે છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ વિભાગોની અંદર ભરતીની જાહેરાત છે. બીજો એક ગુજરાત સરકારનો મોટો ડિપાર્ટમેન્ટ છે પંચાયત સેવા પસંદગી મંડળ. તો જે તલાટી કમ મંત્રી છે, પંચાયત મંત્રી છે, એમાંય ક્યાંય જુનિયર ક્લર્કની જગ્યાઓ છે એ અલગથી આવતી હોય છે. આમાં તલાટીની જગ્યાઓ નથી, પણ આ જે જગ્યાઓ છે એ પણ તલાટીની સમકક્ષ અને સારામાં સારી જગ્યાઓ છે. ફ્યુચરમાં સરકાર દ્વારા ભરતીઓની જગ્યાઓની વેકેન્સી પડતી જ હોય છે, તો ફ્યુચરમાં તલાટી અને પંચાયત વિભાગની જગ્યાઓની પણ આવવાની શક્યતા વધારે છે. પણ મિત્રો, ભરતી ગમે ત્યારે જાહેર થાય એ ઇમ્પોર્ટન્ટ નથી કે ક્યારે ભરતી આવી. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારી તૈયારી આજે ભરતી જાહેર થઈ છે તો ક્યાં પહોંચી છે અને તમે કઈ લેવલ પર તૈયારી કરી રહ્યા છો એના ઉપર ડિપેન્ડ છે. ભરતીઓ તો આવતી રહેશે, પણ તમે કાલે એક્ઝામ છે એમને ધ્યાનમાં રાખીને તૈયારી કરશો તો જરૂર આપને જે પણ સરકારી જગ્યાઓ માટે આપણો વિચાર હશે એમાં જરૂર સફળતા મળશે. મિત્રો, આગળ વાત કરીએ કે ઘણા બધા પ્રશ્નો હોય, કોણ ફોર્મ ભરી શકે, ક્યારે ભરી શકે. તો મિત્રો, એમાં પહેલું કે ગુજરાત સરકારની અંદર જે પણ હવે ક્લાસ 3 ની જગ્યાઓ આવે છે એમાં ગ્રેજ્યુએશન, સ્નાતક હવે કમ્પલસરી થઈ ગયું છે. હવે માત્ર કોન્સ્ટેબલની એક જગ્યાઓ એવી હોય છે જેમાં તમે 12મા ઉપર ભરતી મતલબ એક્ઝામ આપી શકો છો ભરતી પરીક્ષાની. બાકી ગુજરાત સરકારની હવે લગભગ બધી એક્ઝામો એવી છે જેમાં સ્નાતક થઈ ગયું છે. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય કે સ્નાતક થઈ ગયું છે તો હું તો હજી ફર્સ્ટ યરમાં છું, સેકન્ડ યરમાં છું, થર્ડ યરમાં છું. મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે અલગ અલગ ભરતીઓ આવતી હોય છે. તો આપ ભરતી જાહેર થાય ત્યારે તૈયારી શરૂ કરો એ કરતાં તમારે જ્યારે વિચાર બને છે કે ગુજરાત સરકારમાં જવું છે, ફર્સ્ટ યર, સેકન્ડ યર કે ગમે ત્યારે શરૂ કરી શકો. ભરતી પરીક્ષા આવે ત્યારે આપણી તૈયારી પૂરી થયેલી હોવી જોઈએ. ભરતી જાહેર થાય ત્યારે આપણી પરીક્ષા અને તૈયારી બંને સાથે આપી શકીએ. તો મિત્રો, ખાસ એક થોડી દુઃખની વાત એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે ફાઇનલ સેમેસ્ટરની અંદર, હમણાં ગ્રેજ્યુએશનના ફાઇનલ સેમેસ્ટરની અંદર હમણાં ફેબ્રુઆરી પછી માર્ચમાં એક્ઝામ આપશે અને એ વિદ્યાર્થીઓ એપ્રિલની અંદર ગ્રેજ્યુએટ થાય, બરાબર. તો એને આ એક મોકો જે છે એ રહી જશે. શું કામે? કેમ કે સરકાર દ્વારા જે આમાં ડેટ લખવામાં આવી છે એ 20/2/2026 સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયેલું હોવું જોઈએ, ડિગ્રી આવી ગયેલી હોવી જોઈએ. તો સરકારશ્રીને કોઈ માધ્યમ દ્વારા ધ્યાન અગર દોરવામાં આવે તો એક રિક્વેસ્ટ છે કે વિદ્યાર્થીઓ જે અત્યારે ટીવાયમાં છે અને આટલી મોટી ભરતી પરીક્ષા છે તો એ વિદ્યાર્થીઓને પણ મોકો મળે. પાછી ભરતી 1 વર્ષ 1.5 વર્ષ પછી જાહેર થતી હોય છે, તો એ વિદ્યાર્થીઓ હવે 1-2 મહિના બાકી છે અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પણ લાભ મળે અને ટીવાયમાં જે ફાઇનલ સેમેસ્ટરમાં છે એને પણ લાભ મળે, બરાબર. એવી આપણે વિનંતી કરીએ, બરાબર. હોઈ શકે સરકારનું ધ્યાન દોરાવવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ગ્રેજ્યુએશન તમે કોઈ પણ શાખામાં કરેલું હોય, પછી બીકોમ, બીબીએ, બીએ, સાયન્સ કરેલું હોય, એન્જિનિયરિંગ કરેલું હોય, મેડિકલ કરેલું હોય, કોઈ પણ ફિલ્ડના તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. મિત્રો, આગળ વાત કરીએ ઉંમર. દરેક પરીક્ષાની અંદર સૌથી મોટો પ્રશ્ન હોય છે કે એજ લિમિટ કેટલી હોય છે. તો ગુજરાત સરકારની જે પણ વખત જે ગુજરાત સરકારની વય મર્યાદા છે એ જનરલી હવે બધી જ એક્ઝામો માટે એક સિસ્ટમ વાઇઝ ડિસાઇડ થઈ જાય છે. 20 થી લઈને 35 વર્ષ સુધીના કોઈ પણ વિદ્યાર્થીઓ જે છે એ આ ફોર્મ ભરી શકશે. ઓછામાં ઓછા 20 વર્ષ કઈ તારીખે પૂરા થઈ ગયા હોવા જોઈએ? 20/2/2026 અથવા તો 20/2/2026 ના દિવસે તમારા 35 વર્ષ પૂરા નહીં થયેલા હોવા જોઈએ. મિત્રો, ખાસ આ ધ્યાન દેવાની, જેથી કરીને અને તમે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પણ ભરતી પરીક્ષાની જે પણ જાહેરાત આપવામાં આવી છે એમાં બર્થ ડેટની પણ લિમિટ આપેલી છે. તો આપ એને વધારે વિસ્તૃત માટે બેન્કિંગ એકેડેમીની વેબસાઇટ આપ સૌ વિઝિટ કરી શકો, જેને અંતર્ગત બધી જ માહિતી તમને ડિટેલમાં મળશે. મિત્રો, આગળ વાત કરીએ કે તારીખ ઓલરેડી અહીંયા મેન્શન છે જ. બીજું કે અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ માટે ભરતી પરીક્ષાની અંદર ઉંમરની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવતી હોય છે. મિત્રો,
આ જે છે એ 20 થી 35 વર્ષ બધા માટે છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા એક વુમન એમ્પાવરમેન્ટને આગળ વધારવા માટે મહિલાઓ અનામત કેટેગરીને ધ્યાનમાં રાખીને જનરલી પણ જો મહિલાઓ હોય કોઈ તો એને 35+5 વર્ષ મળશે, મતલબ એ 40 વર્ષ સુધી એક્ઝામ આપી શકશે. પછી ST/SC કેટેગરી અને EWSના કોઈ પણ વિદ્યાર્થીઓ હોય એ પછી કોઈ પણ ST/SC, EWS કે OBC તો એના માટે બીજા 5 વર્ષ, એટલે એ લોકો પણ 40 વર્ષ સુધી એપ્લાય કરી શકશે. અને ST/SC અને OBC અને EWS અનામત કેટેગરીના મહિલાઓ હોય તો એને +10 વર્ષ, એટલે લગભગ તમે ગણશો તો 45 વર્ષ સુધીની એજ લિમિટ છે. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ ઉંમરને લીધે પ્રશ્ન અને મૂંઝવતા હોય છે એને કે આપણે હવે કયા કેરિયરમાં જઈ શકીએ. તો આ જેની પણ કંઈ ઉંમરમાં તકલીફ હોય કે 35 વર્ષની આસપાસ હોય અથવા તો એનાથી વધારે હોય એવા મહિલાઓ અને કેટેગરીના વિદ્યાર્થીઓને અહીંયા એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે. મિત્રો, આગળ વાત કરીએ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે. તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી, 5 ફેબ્રુઆરીથી ફોર્મ શરૂ થયા છે અને 20 ફેબ્રુઆરીના લાસ્ટ દિવસે ફોર્મ પૂરા થશે. અહીંયા એક એડવાઇસ છે દરેક વિદ્યાર્થી મિત્રોને. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છેલ્લા 2 દિવસમાં ફોર્મ ભરતા હોય, છેલ્લા 4 દિવસમાં ફોર્મ ભરતા હોય, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી રહ્યા હોય આખા ગુજરાતમાંથી, અને વેબસાઇટમાં ક્યારેક લોડ આવે, ક્યારેક સર્વર ડાઉન હોય તો ત્યારે ફોર્મ રહી જાય છે. પેમેન્ટ એક્સેપ્ટ કરવામાં અહીંથી પેમેન્ટ થઈ ગયું હોય, ટેકનિકલ સર્વર કરીને લીધે પેમેન્ટ રહી જાય છે અને ફોર્મ રહી જાય છે. તો મારી દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે 5-10 દિવસની અંદર ફોર્મ ભરી દેવા, છેલ્લી તારીખની રાહ જોવી નહીં. ફોર્મમાં કોઈ તકલીફ નથી. નોર્મલ વિદ્યાર્થી કોઈ પણ હોય એ ફોર્મમાં બેસશે જોવા માટે અને ભરવા માટે, તો આરામથી ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ કે પ્રાથમિક પરીક્ષા ક્યારે આવશે. સરકાર દ્વારા એડવર્ટાઇઝમેન્ટની અંદર એવી જાહેરાત કરવામાં આવી છે કે વખતો વખત વેબસાઇટ અને સરકારના જે માહિતી અને પ્રચારના માધ્યમ છે એના ટચમાં રહેવું. પણ જનરલી કોઈ પણ ભરતી પરીક્ષાઓ આવતી હોય તો એ ક્યારેક 3-4 મહિનામાં હોય, ક્યારેક 4-5 મહિનામાં હોય છે. સરકાર એક્ઝામ લેવલની વ્યવસ્થા કરે અને જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એનું સ્ક્રીનિંગ કરે, બરાબર. તો એ બધી જ પ્રક્રિયા પૂરું કરવામાં 3-4 મહિના, 4-5 મહિના લાગતા હોય છે. એટલે આ સરકાર દ્વારા આપેલો કોઈ સમય નથી. આ તો આપણે એક આપણા અનુભવને આધારે કહીએ છીએ. અને જ્યારે તમારી પ્રાથમિક પરીક્ષા પૂરી થાય, કેમ કે આમાં 2 પરીક્ષા છે, ગ્રુપ A અને B જે છે એના માટે 2 પરીક્ષા છે. બંને માટે પ્રાથમિક પરીક્ષા કોમન છે. એટલે જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે એના માટે ગ્રુપ A માં ભરે કે ગ્રુપ B માં ભરે કે બંનેમાં ભરે, જ્યારે આપ ફોર્મ ભરશો ત્યારે આપને એક ઓપ્શન આપવામાં આવશે કે તમારે ગ્રુપ A માં ભરવું છે, ગ્રુપ B માં ફોર્મ ભરવું છે કે બંનેમાં ભરવું છે. બંનેમાં ભરી શકો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. બંને માટે તમે અહીંયા કોમન જે છે એ એક્ઝામ સિસ્ટમ જે છે એ બંને માટે કોમન છે. તો જેથી કરીને પહેલી એક્ઝામ બધા માટે કોમન આવશે. મિત્રો, મુખ્ય પરીક્ષા જે છે એ ક્યારે આવશે? તો પ્રિલિમ પરીક્ષા તમારી પ્રાથમિક કસોટી પૂરી થશે પછી 1-8 મહિનાની અંદર કે 2 મહિનાની અંદર જે પણ રિઝલ્ટ આવે એના પછીના 2-3 મહિના, એટલે આજથી લઈને લગભગ 7-8 મહિના કે 8-9 મહિનાની અંદર સરકાર દ્વારા જાહેર કરેલો સમય નથી. એ આપણે જે પણ લાસ્ટ પાછલા વર્ષની અંદર સરકાર દ્વારા જે સમયાંતરે એક્ઝામો કન્ડક્ટ કરવામાં આવી હોય એને ધ્યાનમાં રાખીને આપે છે. આમાં વધતું ઓછું થઈ શકે. મિત્રો, આગળ વાત કરીએ. અહીંયા કંઈક નવી માહિતી આવી છે મિત્રો. ખાસ જ્યારે પણ આવી ભરતી પરીક્ષાઓ જાહેર થતી હોય, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ ત્યારે દોડવાનું ચાલુ કરતા હોય. દોડવાનું મતલબ પેલું રનિંગ નહીં, તૈયારી કરવા માટે દોડવાનું ચાલુ કરતા હોય, વાંચવાનું ચાલુ કરતા હોય. તો મિત્રો, એવા જે વિદ્યાર્થીઓ છે સુરત હોય કે ગુજરાતના કોઈ પણ કોણે તૈયારી કરતા હોય, બેન્કિંગ એકેડમી આ વખતે સારી સરપ્રાઇઝ લઈને આવશે હમણાં ટૂંક સમયની અંદર, જેમાં જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એના માટે અલગ અલગ પ્રકારના માધ્યમ દ્વારા તૈયારી કરી શકશે. એમાં ઓફલાઈન ક્લાસીસ જે વર્ષોથી બેન્કિંગ એકેડમી સુરતની અંદર દરેક વિદ્યાર્થીઓ માટે ક્લાસ 3, ક્લાસ 1, 2 એના માટે ચલાવી રહી છે, અને રેગ્યુલર વિદ્યાર્થીઓ ઓફલાઈન ક્લાસની અંદર બ્રાન્ચમાં જઈને અભ્યાસ કરી શકે છે સુરતની અંદર. મિત્રો, સૌથી અગત્યની વાત, ટૂંક સમયમાં દરેક વિદ્યાર્થીઓ માટે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે કોઈ ગામડાની અંદર હોય, કોઈ ઓફલાઈન ક્લાસમાં ના જઈ શકે, અને વિદ્યાર્થીઓ ઘણી બધી વખત એકેડેમીમાં કે કોઈ પણ જગ્યાએ માધ્યમ થ્રુ ઓનલાઈન ક્લાસીસની રિક્વાયરમેન્ટ રાખતા હોય છે. પણ આ વખતે એક અલગ લેવલ પર માર્કેટથી થોડું હટકે ઓનલાઈન ક્લાસીસ જે છે, લાઈવ ક્લાસીસ એ ટૂંક સમયમાં શરૂ થશે, જેની માહિતી રેગ્યુલર યુટ્યુબ પર, બેન્કિંગ એકેડમીની ટેલિગ્રામ ચેનલ ઉપર, મેસેજ દ્વારા, અલગ અલગ માધ્યમ દ્વારા આપને જાણ કરવામાં આવશે ટૂંક સમયમાં. એટલે મેક્સિમમ 15 થી 20 દિવસ, એનાથી વધારે નહીં.
એમાં આપણા ઓનલાઈન ક્લાસ શરૂ થશે. મિત્રો સૌથી અગત્યની વાત કે આ વખતે બી જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે એમાં પ્રાથમિક કસોટી એટલે પ્રિલિમ પરીક્ષા જે છે એ ઓબ્જેક્ટિવ છે, MCQ બેઝ છે. બરાબર, હમણાં આપણે સિલેબસ પણ જોશું. પણ એ જે ઓબ્જેક્ટિવ પરીક્ષા છે એ 2024ની અંદર ઓનલાઈન લેવામાં આવી હતી. આ વખતે પણ ભરતી જે પરીક્ષા છે એમાં ક્લિયર લખેલું છે કે CBRT કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ ઓનલાઈન ટેસ્ટની સંભાવના લખેલી છે કે આ એક્ઝામ ઓનલાઈન લેવાશે. 2024માં ક્યારેક ઓનલાઈન સમયે ટેકનિકલ પ્રોબ્લેમો આવ્યા હતા, જે સરકાર આ વખતે ઉમ્મીદ કરીએ છીએ સારામાં સારી રીતે વિદ્યાર્થીઓને જે પ્રમાણે જે સિસ્ટમથી પરીક્ષા પદ્ધતિ આપે એમાં વિદ્યાર્થીઓને ક્યાંય પણ અન્યાય ના થાય, કોઈ કોમ્પ્યુટર બગડી ના જાય, સિસ્ટમ બગડી ના જાય અને વિદ્યાર્થીઓને પોતાની મહેનતનું ફળ મળે એવી આપણે સરકારને રિક્વેસ્ટ કરીએ. પણ અત્યારે હજી સરકાર દ્વારા ઓફિશિયલ જાહેર કરવામાં નથી આવ્યું, પણ જે ભરતી પરીક્ષા છે એની જે સિલેબસ છે એના ત્યાં લખ્યું છે ક્લિયર કે CBRT થી પરીક્ષા લેવામાં આવશે. છતાં પણ આપણે વેબસાઇટમાં રેગ્યુલર અપડેટ રહેવાનું. ગૌણ સેવા પસંદગી મંડળની બેન્કિંગ એકેડેમીના અલગ અલગ જે એડવર્ટાઇઝિંગ માધ્યમ છે તેમાં તમને જાણ કરવામાં આવશે. પણ અત્યારે તો આપણે મિત્રો ઓનલાઈન ધ્યાનમાં લઈને તૈયારી કરવાની છે. મિત્રો ખાસ જ્યારે કોઈ ઓનલાઈન એક્ઝામ હોય, ઇન્ડિયાની અંદર ઘણી બધી એક્ઝામો ઓનલાઈન લેવાય છે. એમાં સૌથી વધારે બેન્કિંગની એક્ઝામો વર્ષોથી એક્ઝામ લેવાય છે. ક્યારે પણ લગભગ કોઈ તકલીફો વિદ્યાર્થીઓને નથી આવી. તો એવા સ્ક્રીનિંગ પ્રોસેસના એક સ્ટાન્ડર્ડ માધ્યમથી સરકાર પરીક્ષા લે એવી આપણે ઉમ્મીદ કરીએ. મિત્રો બેન્કિંગની પરીક્ષાઓ ઓનલાઈન લેવાય છે, SSC રેલવેની પરીક્ષાઓ ઓનલાઈન લેવાય છે. ઘણા બધા હવે કેમ કે વધારે વિદ્યાર્થીઓ હોય તો ઓનલાઈન માધ્યમ જે છે એ એક ટેકનોલોજીથી સારી રીતે લઈ શકતું હોય છે. મિત્રો જ્યારે કોઈ ઓનલાઈન માધ્યમથી એક્ઝામ લેવાય ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે સિલેબસ આવડવો, એ સેકન્ડરી મેટર છે. પણ ઓનલાઈનમાં તમારી સ્પીડ, તમારી પ્રેક્ટિસ અને તમે ક્વેશ્ચન સિલેક્શન કે પ્રમાણે કરો છો અને ઓનલાઈનમાં તમારી જે આવડત છે એ પ્રેક્ટિસની કેટલી છે એ સૌથી વધારે તમારા માર્ક્સ સ્કોર કરવામાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે. તો હમણાં જ ટૂંક સમયની અંદર બેન્કિંગ એકેડમી જેટલા પણ આખા ગુજરાતના CCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હશે એના માટે એક સ્ટ્રોંગ ઓનલાઈન ટેસ્ટ સિરીઝ લાવી રહ્યું છે. અને તમે આ ટેસ્ટ સિરીઝને જ્યારે એને એકવાર પ્રેક્ટિસ કરશો મિત્રો, આપ ઉમ્મીદ કરું છું કે આપના લેવલ પર અમે આપી શકીએ અને વધારેમાં વધારે ટેસ્ટ સિરીઝ આપી શકશું આપને. તો આ જે ટેસ્ટ સિરીઝ છે એ ટૂંક સમયમાં આપની જે પણ બેન્કિંગ એકેડેમીના એડવર્ટાઇઝિંગ માધ્યમ છે એમાં માહિતી આપવામાં આવશે અને બહુ સારામાં સારી રીતે વિદ્યાર્થીઓને બેસ્ટ બેનિફિટ મળે એવા ટેકનિકલ સાથે સાથે જે અમારી એક્સપિરિયન્સ ટીમ છે એને ધ્યાનમાં રાખીને આ ટેસ્ટ સિરીઝને તૈયાર કરી રહ્યું છે. મિત્રો આગળ વાત કરીએ. જેમ કીધું એ પ્રમાણે પ્રાથમિક પરીક્ષા ગ્રુપ A અને B માટે કોમન છે. મિત્રો પહેલા 2024માં આ જે પરીક્ષા પદ્ધતિ હતી એમાં 100 માર્કનું પેપર હતું પ્રિલિમ્સનું. આ વખતે 150 માર્કનું પેપર થયું છે. ચેન્જ શું આવ્યો સૌથી મોટો? મિત્રો અહીંયા ધ્યાન દેજો, મેથ્સ અને રિઝનિંગનું 90 માર્કનું વેટેજ છે 150માંથી. મતલબ અહીંયા તમારે ઓનલાઈન ટેસ્ટની અંદર સ્પીડ અને પ્રેક્ટિસ સૌથી વધારે જોઈશે. બરાબર, ભલે તમે સારી તૈયારી કરી હોય, તમારી સાથે તમે ફૂલ એક એફર્ટ સાથે અને એક ફૂલ ઇન્ટરેસ્ટ સાથે તૈયારી કરતા હોય, પણ ઓનલાઈન પ્રેક્ટિસમાં કમસે કમ 20-25-30 ટેસ્ટ તમે પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમારી તૈયારી અને પ્રેક્ટિસ બંને મેચ થાય અને તમે સારો સ્કોર કરી શકો. સાથે સાથે સામાન્ય જ્ઞાનનું વેટેજ અહીંયા પ્રિલિમમાં થોડું ઓછું છે અને કરંટ અફેર્સ જે છે એનું વેટેજ પણ છે. બીજું 15 માર્કનું ઇંગ્લિશ અને 15 માર્કનું ગુજરાતી. તો 150 માર્કનું ઓબ્જેક્ટિવ પેપર છે. મિત્રો અહીંયા ખાસ એક ઇમ્પોર્ટન્ટ એ છે કે અહીંયા આ જે પ્રિલિમ પરીક્ષા છે એ મેરિટમાં ગણવામાં નહીં આવશે, એ માત્ર સ્ક્રીનિંગ માટે છે. ફોર્મ ઘણા ભરાતા હોય છે, ફોર્મ કેટલા પણ ભરાય, કોમ્પિટિશન જે છે એ તમારી તૈયારીની સાથે ડિપેન્ડ હોતી હોય છે. તમે કટ ઓફને ટાર્ગેટ કરજો, કેટલા સ્ટુડન્ટ ફોર્મ ભરે છે એની સાથે ક્યારેય આંકડાઓને જોવાથી તમારું ક્યારેય પણ પરીક્ષા રહી જાય કે પાસ થઈ જાય એવું થતું નથી. તમે તમારી તૈયારીમાં કેટલા માર્ક્સ લાવવાના છે એનો આંકડો નક્કી કરજો. મિત્રો પ્રાથમિક પરીક્ષાની વાત કરી, હવે વાત કરીએ મુખ્ય પરીક્ષા. તો મુખ્ય પરીક્ષા જે છે એ ગ્રુપ A. હવે આપણે હમણાં જ જોયું તો ગ્રુપ A માં સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, બરાબર, મહેસૂલી ક્લર્ક અને સમાજ કલ્યાણ નિરીક્ષક, આ જે એક્ઝામો છે, આ જે પોસ્ટ છે એ ગ્રુપ A ની અંદર આવરી લેવામાં આવી છે. તો જે ગ્રુપ A છે, હવે આમાં ડિપેન્ડ છે તમારા માટે વિદ્યાર્થીઓમાં, તો અલગ અલગ મેરિટના આધારે તમે ગ્રુપ A પણ આપી શકશો
ગ્રુપ બી પણ આપી શકો અને બંને પણ આપી શકશો, બરાબર. પણ અહીંયા ગ્રુપ બી જે છે એ ડિસ્ક્રિપ્ટિવ છે, ઇંગ્લિશ, ગુજરાતી અને સામાન્ય જ્ઞાન 100 માર્કના પેપરો છે, લેખિત પરીક્ષા છે. મિત્રો આની અંદર શું આવે કે વિદ્યાર્થીઓ પહેલી વખત તૈયારી કરે છે. મિત્રો ગુજરાતી ભાષા માત્ર પત્ર લેખન છે, નિબંધ છે, હે ને, પછી સાથે સાથે રિપોર્ટ રાઇટિંગ હોય છે, બરાબર. તો આ અલગ અલગ પ્રકારના જે ડિસ્ક્રિપ્ટિવ મેથડ છે, બરાબર, એને ધ્યાનમાં રાખીને અહીંયા પેપરો લેવામાં આવશે. અગત્યની વાત પાછી કહું મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રિલિમ તો પાસ કરી દે છે, પણ મેન્સની અંદર સૌથી વધારે તકલીફ થતી હોય તો હમણાં જ ટૂંક સમયની અંદર પીએસઆઈની મેન્સ માટે પેપર 2 જે પણ ડિસ્ક્રિપ્ટિવ છે, ક્લાસ 3 સીસીનું પણ પેપર ડિસ્ક્રિપ્ટિવ છે. તો બેન્કિંગ એકેડમી ટૂંક સમયની અંદર ડિસ્ક્રિપ્ટિવ માટેની સ્ટ્રોંગ લાઈવ બેચ અને પ્રિપરેશન માટેનું ઓફલાઈન શેડ્યુલ પણ શરૂ કરવા જઈ રહ્યા છે. મિત્રો આપ એકેડમીના જે પણ પ્રચાર અને એડવર્ટાઇઝ માધ્યમ છે તેમાં જોડાયેલા રહેજો, તમને દરેકની માહિતી મળતી રહેશે. તો ઓફલાઈનનું પેપર જે છે અહીંયા જે છે ડિસ્ક્રિપ્ટિવ પેપર, અને આ ઓફલાઈન જ લેવામાં આવશે, ઓનલાઈન લેવામાં આવશે નહીં. 350 માર્કનું છે. મિત્રો ખાસ ગુજરાત સરકાર દ્વારા ઘણા વર્ષથી ક્લાસ 3ની પરીક્ષા માટે કોઈ પણ ક્લાસ 3ની પરીક્ષા હોય તો ઇન્ટરવ્યૂ જે સિસ્ટમ છે એને નાબૂદ કરવામાં આવી છે. એટલે અહીંયા પ્રિલિમ્સ અને મેઇન્સ અને તમારું મેરિટ જે છે એ ગ્રુપ એનું અહીંથી બનશે. બીજું મિત્રો ઓબ્જેક્ટિવ ગ્રુપ બી મતલબ જુનિયર ક્લર્કની પરીક્ષા માટે તમે જે ફોર્મ ભરો છો, બરાબર, ફોર્મ તો આપણે કોમન જ ભરવાનું છે, પણ જ્યારે બી ગ્રુપની એક્ઝામ આપશું ત્યાં તમારી પાસે 200 માર્કનું પેપર છે. મિત્રો એમાં સામાન્ય જ્ઞાનના સૌથી વધારે જે પણ વિષયો છે એને અલગ અલગ માર્ક્સ પ્રમાણે ડિવાઈડ કર્યા છે. અહીંયા ધ્યાન આપજો મિત્રો, બંધારણ છે, પછી અર્થતંત્ર છે, ગુજરાત અને ભારત, અને સાથે સાથે નીતિ આયોગ જે છે એ ગુજરાત અને ભારત સરકારની યોજનાઓનું ઘડતર અને ફ્યુચર ડેવલપમેન્ટ પ્લાનનું આયોજન કરે છે. મિત્રો જાહેર વહીવટ અને સાથે સાથે એક વાત અહીંયા છે, જાહેર સેવામાં શિસ્ત અને નીતિમત્તા. તો જાહેર વહીવટ એ સરકારની જે પણ એડમિનિસ્ટ્રેશન પદ્ધતિ છે ટોપથી લઈને બોટમ સુધી એ બધી જ એ પ્રણાલીની સિસ્ટમ માટેની એક સબ્જેક્ટ છે. અને સાથે સાથે તમે જ્યારે સરકારની અંદર જાઓ છો તો ત્યારે તમારી શિસ્ત અને નીતિમત્તા શું હોય એક સૌથી ઇમ્પોર્ટન્ટ આ વર્ષની એક્ઝામની અંદર ચેન્જ છે. સરકારશ્રીનો ધન્યવાદ કે આવા વિષયો વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. મિત્રો આગળ વાત કરીએ સરકારની વિવિધ યોજનાઓ, ગુજરાત સરકારની યોજનાઓ, ભારત સરકારની યોજનાઓ જે વર્તમાનમાં સૌથી વધારે પ્રચલિત હોય, અત્યારે ચાલી રહેલી હોય, અને જે યોજનાઓનો ઇમ્પેક્ટ સૌથી વધારે અલગ અલગ ક્ષેત્રોની અંદર થયો હોય એવી ગુજરાત સરકારની અને ભારત સરકારની યોજનાઓ પૂછાશે. મિત્રો વર્તમાન પ્રવાહો, કરંટ અફેર્સ, અહીંયા એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, પ્રાથમિક પરીક્ષાની અંદર પણ વર્તમાન પ્રવાહ હતો અને અહીંયા પણ વર્તમાન પ્રવાહ રાખવામાં આવ્યું છે. તો કરંટ અફેર્સ ઉપર વેઇટેજ સારું છે મિત્રો, ઇગ્નોર નહીં કરતા. હજી એક અહીંયા પાછી આપણે એક અગત્યની માહિતી આપું મિત્રો, હમણાં જ ટૂંક સમયની અંદર 15 થી 20 દિવસની અંદર વિદ્યાર્થીઓ કરંટ અફેર્સ સાથે ડેઈલી ટાઈમ ના બગડે, બરાબર, અને વાહવાઈ ના થાય અને શોર્ટ ટર્મમાં સ્ટુડન્ટ સારું કરંટ અફેર્સ કરી શકે એના માટે બેન્કિંગ એકેડમી 15-20 દિવસની અંદર ગુજરાતી અને અંગ્રેજી કરંટ અફેર્સ બંનેને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે 15 થી 20 મિનિટમાં આખા દિવસને કવર કરી શકે, આજના ન્યૂઝને કવર કરી શકે એવી એક અલગથી સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો આપ જોડાયેલા રહેજો, આપને દરેક માહિતી આપને એકેડમીના એડવર્ટાઇઝિંગ માધ્યમથી મળતી રહેશે. પછી ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, સંસ્કૃતિ, ગુજરાતી, અંગ્રેજી અને વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણ, એમ કરીને 200 માર્કનું છે. બેન્કિંગ એકેડમી પ્રિલિમ્સ અને મેઇન્સની બંનેની રેગ્યુલર તૈયારી ઓફલાઈન, ઓનલાઈન અને ટેસ્ટ સિરીઝ બધું જ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપને માહિતી મળતી રહેશે. મિત્રો જ્યારે પણ ફોર્મ ભરતા હોય ત્યારે અમુક મુદ્દાઓ એવા હોય છે કે જે કદાચ આપને ક્લિયર ના હોય અને આપને ક્યાંય તકલીફ થતી હોય તેવા પોઈન્ટ અહીં આપણે મેન્શન કર્યા છે. જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે એને એક મારી નમ્ર વિનંતી છે, એકવાર બેન્કિંગ એકેડમીની વેબસાઇટ અથવા તો ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર જઈ, ઓજસની વેબસાઇટ પર જઈ એડવર્ટાઇઝમેન્ટ જે આપવામાં આવેલી છે એને કમ્પ્લીટ વાંચવી અને ફોર્મ ભરવું. એક નાની એવી ભૂલ આપણું કેરિયર જે છે એ 2-3 વર્ષ પાછળ કરી દે છે, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોર્મ કેન્સલ થાય છે અને ક્યારેક રહી જાય છે. તો આને ખાસ ધ્યાનમાં રાખવું. મિત્રો પરીક્ષા ફી જે છે એ દરેક વિદ્યાર્થીઓ માટે અલગ અલગ હોય છે, ક્યાંક 500 રૂપિયા હોય છે, ક્યાંક 400 રૂપિયા હોય છે, બરાબર. કેટેગરીવાળા માટે અલગ અલગ ફી સ્ટ્રક્ચર હોય છે. બીજું પહેલો પ્રશ્ન આવે કે પગાર ધોરણ શું છે, તો ગુજરાત સરકારની ક્લાસ 3 માટે ગુજરાત સરકારના અલગ અલગ સ્કેલ રાખવામાં આવ્યા છે. 26,000 થી લઈને 40,800 અલગ અલગ સ્કેલ પર આપને જે પણ સેલરી પેકેજ છે એ આપવામાં આવતું હોય છે. મિત્રો
અહીંયા ખાસ ટીવાય અને ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ ફોર્મ નહીં ભરી શકે. સોરી, ગ્રેજ્યુએટ નહીં, ટીવાય અને ફાઇનલ યરના વિદ્યાર્થીઓ ફોર્મ નહીં ભરી શકે. સરકારને આપણે વિનંતી કરીએ આ વિદ્યાર્થીઓને પણ મોકો આપવામાં આવે અને સરકાર સુધી આ વાત પહોંચે. મિત્રો, પ્રાથમિક પરીક્ષાના ગુણ માત્ર મેરિટમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. બીજું, ગ્રુપ એ અને ગ્રુપ બીની જે છે એ તમારે ઓનલાઈન ફોર્મની અંદર પસંદગી કરવાની છે. પ્રાથમિક પરીક્ષા પાસ કર્યા પછી ગ્રુપ એ અથવા ગ્રુપ બી અથવા બંને મેઇન્સ પરીક્ષા તમે આપી શકશો અલગ અલગ મેરિટના આધારે. મિત્રો, હવે ઇન્ટરવ્યુની જે પ્રમાણે આપણે ડિસ્કશન થયું, ઇન્ટરવ્યુની કોઈ જોગવાઈ નથી. ખાસ એક મિત્રો અહીંયા ધ્યાન આપજો કે જે વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીમાંથી ફોર્મ ભરે છે, એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, તો એસટી એસસી વિદ્યાર્થીઓ માટે તો એક જ વાર સર્ટિફિકેટ કાઢવાનું હોય છે, બરાબર. પરંતુ ઓબીસી અને ઈડબ્લ્યુએસ વાળા વિદ્યાર્થીઓ છે એમાં ઓબીસીના વિદ્યાર્થીઓ માટે 2 સર્ટિફિકેટ હોય છે, એક કાસ્ટ સર્ટિફિકેટ અને એક નોન ક્રિમિલિયર. નોન ક્રિમિલિયર અમુક સમય ક્યારેક 1 વર્ષે ક્યારેક 3 વર્ષે રિન્યૂ કરવાનું હોય. ખાસ આ વર્ષનું આપનું રિન્યૂ કરેલું સર્ટિફિકેટ હોવું જોઈએ. ના હોય તો રિન્યૂ કરાવી લેજો, બરાબર. એવું ના થાય કે ભરતી પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે આપણે રિન્યૂ કરાવવા જોઈએ, બરાબર. એ ગાઈડલાઇન્સની વિરુદ્ધ છે. બીજું, ઈડબ્લ્યુએસ વાળા વિદ્યાર્થીઓ માટે પણ દર વર્ષે રિન્યૂ કરવાનું હોય છે. એટલે ખાસ ફોર્મ ભરીએ એને પહેલાં આપણા જે સર્ટિફિકેટ છે એ વેલિડ છે, રિન્યૂ છે, એને ધ્યાનમાં રાખીને ફોર્મ ભરવાના છે, જેથી કરીને આપણે આગળ જઈને તકલીફ ના થાય. ઓનલાઈન એક્ઝામ પેટર્ન જે અત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એમાં ઓનલાઈન એક્ઝામ પેટર્ન લખી છે. પ્રાથમિક કસોટી માટે મુખ્ય પરીક્ષા તો બંને ઓફલાઈન માટેનું છે. પણ આપણે સરકારશ્રીને વિનંતી કરીએ કે જે પણ વિદ્યાર્થીઓ લાસ્ટ આપણે જ્યારે 2024-25ની અંદર પરીક્ષા ગઈ હતી, જેમાં વિદ્યાર્થીઓને થોડી જે પણ ટેકનિકલ અથવા માર્ક્સની અંદર જે પણ કોઈ પ્રકારની તકલીફો થઈ હોય તો એ દૂર કરી અને યોગ્ય માધ્યમથી પરીક્ષા લેવામાં આવે. બીજું, જ્યારે પણ તમારી પ્રિલિમ પરીક્ષા પૂરી થશે તો મેઇન્સ પરીક્ષા માટે લગભગ 7 ગણા વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે મુખ્ય પરીક્ષાની જગ્યાના આધારે, બરાબર. મતલબ 5000 જગ્યાઓ છે, 5300, એમાં અલગ અલગ જગ્યાઓના આધારે 7 ગણા વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે અને આમાં કોઈ પણ વેઇટિંગ લિસ્ટનું પ્રાવધાન નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે હતી એ ફોર્મની એક બેઝિક માહિતી અને ભરતી પરીક્ષાની બેઝિક માહિતી હતી. મિત્રો, ખાસ તૈયારી કરો, તમારી પાસે સમય છે, પણ એક 5 કલાક વાંચીએ, 10 કલાક વાંચીએ, 15 કલાક વાંચીએ એવા તૈયારીથી પાસ નથી થતા. દરરોજ તમે તમારું એવોલ્યુશન હોવું જોઈએ. તમે 10 થી 15 મુદ્દાનો કાર્યક્રમ બનાવો. એ 10 થી 15 મુદ્દાના કાર્યક્રમને રેગ્યુલર આપ રિવ્યૂ કરતા હોવા જોઈએ. તો તમે 5 મહિના નહીં 3 મહિનાની અંદર પરીક્ષા આવે તો પણ તમારી પાસે તાકાત છે કે તમે ક્વોલિફાય કરી શકો. મિત્રો, બસ આ જેટલી પણ ભરતી પરીક્ષાની માહિતી આપણે જણાવી એ દરેક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવા માટેથી લઈને પરીક્ષા સુધીની માહિતી પ્રમાણે પૂરતી છે. છતાં પણ આપને કોઈ પ્રશ્ન રહ્યા હોય અને આનો સમાધાન ના થયું હોય તો આપને વિનંતી કે આ જે સેશન અને વિડીયો છે એના લિંકમાં આપ કમેન્ટમાં પૂછજો પ્રશ્ન, આપને અમારી ટીમ આન્સર આપશે. સાથે સાથે આપણે જેમ વાત કરી એ પ્રમાણે હમણાં જ પીએસઆઈની ભરતી ગઈ, એના માટેની અત્યારે ફિઝિકલ ચાલી રહી છે સરકાર દ્વારા, તો એના ક્લાસો પણ રેગ્યુલર ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યા છે. ઘણા શરૂ પણ થઈ ગયા છે અને ઘણા નવા બેચો શરૂ પણ થાય છે. સાથે સાથે સીસીઈની પણ જે પરીક્ષા છે, બરાબર, એના માટેના નવા વર્ગો શરૂ થાય છે અને જીપીએસસી તલાટી કે પછી ક્લાસ 1-2 માટેની અલગ અલગ પરીક્ષાઓના ક્લાસ રેગ્યુલર વેંકી એકેડમીની ઓફલાઈન શિડ્યુલ સાથે ચાલુ થતા હોય છે. અને જેમ મેં આપને કીધું એ પ્રમાણે ટૂંક સમયની અંદર સીસી તલાટી ક્લાસ 3 અને સાથે સાથે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે પણ ઓનલાઈન બેચો ટૂંક સમયની અંદર અને ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. તો આપ દરેક વિદ્યાર્થીઓનો લાભ લેજો. બસ વિદ્યાર્થીઓ, વધારે સમય નહીં લઈશ. આપને જે પણ માહિતી મારે આપને સુધી પહોંચવાની હતી, ઉમ્મીદ કરું છું એ પહોંચી છે. અને આપને કોઈ પણ મૂંઝવણ હોય તો આપ એકેડમીના નંબર પણ અહીંયા આપેલા છે, બરાબર, એના ઉપર કોલ કરીને પણ તમે પૂછી શકશો. અને અથવા તો ફિઝિકલ જે સુરતમાં રહી છે કે નજીકમાં રહી છે સાઉથ ગુજરાતની અંદર, ફિઝિકલ વિઝિટ કરીને પણ માહિતી મેળવી શકે. બસ વિદ્યાર્થી મિત્રો, ઉમ્મીદ અમારી એક જ હોય છે એક શિક્ષક તરીકે કે આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખંતથી લડો અને તમારી તૈયારીને આખરી ઓપ આપો અને તમારું જે સપનું છે ગુજરાત સરકારની અંદર સેવા કરવાનું, એ સપનું જે છે એ સાકાર થાય અને સારામાં સારું તમારા પેરેન્ટ્સના સપના સાકાર કરી અને જોબ મેળવો એવી શુભેચ્છા. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.